ચાલો મિત્રો, આપણે પ્રકરણ 5 આગળ વધારીએ. તો ગઈકાલે મેં તમને પાયથાગોરસની વાત કરી. આ પાયથાગોરસ ભાઈએ તો ભારતમાંથી કોપી કરી લીધી. હા, બધાએ એવું નથી કર્યું. ઇજિપ્ત નામનો એક દેશ છે, જેના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ગણિતના એક શિક્ષક હતા, યુક્લિડ. તેણે ખૂબ સારું કાર્ય કર્યું. તેણે એવું નથી કહ્યું કે આ બધું મેં શોધ્યું, પણ તેણે શું કર્યું કે સમગ્ર વિશ્વનું જેટલું પણ જ્ઞાન હતું તે જ્ઞાન એણે ભેગું કર્યું અને એલિમેન્ટ્સ નામના એક ગ્રંથ બનાવ્યો અને એમાં એણે બધું જ્ઞાન ભેગું કરીને લખ્યું. એટલે કે જે છૂટું છવાયું જ્ઞાન હતું, કોઈક વસ્તુ ભારત જાણતું હતું, કોઈક ઇજિપ્ત જાણતું હતું, કોઈક વસ્તુ ગ્રીસના લોકો જાણતા હતા, તે બધું ભેગું કરવામાં આવ્યું અને એલિમેન્ટ્સ નામના એક ગ્રંથમાં તેને વ્યવસ્થિત રીતે સંગ્રહ કર્યો. આમ એલિમેન્ટ્સ ના અલગ અલગ 13 ભાગ બનાવ્યા. બરાબર? તો આ થઈ યુક્લિડની પોતાની એક દેન, જે કહી શકાય કે તેણે ખૂબ સારું કાર્ય કર્યું. જુઓ મિત્રો, હવે યુક્લિડના સમયમાં ગ્રીસના જે ગણિતશાસ્ત્રીઓ હતા તેમણે પણ ભૂમિતિની કલ્પના કરી અને તેના અવલોકન પરથી મુખ્ય વસ્તુ તેમણે સમજાવી કે ભૂમિતિનો પાયો જ્યાંથી શરૂઆત થાય છે તે છે બિંદુ. બિંદુ શું? તો બિંદુ એટલે કે ટપકું આપણે કહી શકીએ. બિંદુ એક અવ્યાખ્યાયિત પદ છે, એટલે કે તેની વ્યાખ્યા આપી ન શકાય. એ શું હું તમને હમણાં ડિટેલમાં સમજાવું છું. બિંદુના પરિમાણ શૂન્ય છે. બિંદુના પરિમાણ કેટલા? તો શૂન્ય. રેખાને 1 પરિમાણ, સમતલને અથવા સપાટીને 2 અને ઘનને 3. હવે તમને પ્રશ્ન થશે કે સર આ શું પરિમાણ એટલે? તો તમે સમજો કે તમને એવું કહેવામાં આવે 5 સેન્ટીમીટરનું બિંદુ દોરો. ના કહેવામાં આવે. એટલે કે બિંદુને કોઈ પ્રકારનું માપ હોતું નથી, માટે તેને શૂન્ય પરિમાણ છે. બીજી વસ્તુ લઈએ, રેખા. રેખા એટલે બંને બાજુ અનંત સુધી હોય અને રેખા કહીશું એવું જરૂરી નથી, પણ કોઈ એક લીટી. તો લીટીનું લંબાઈ હોય કે 5 સેન્ટીમીટરની લીટી દોરો, 10 સેન્ટીમીટરની લીટી દોરો, તો કોઈ પણ સપાટી ઉપર જે તમે લીટી દોરવામાં આવે તેને રેખા કહેવાય. તો તેને એક જ પરિમાણ હોય, લંબાઈ. બરાબર? ત્યારબાદ સમતલ અથવા સપાટી. તમે આ બોર્ડ વિચારી લો, તો બોર્ડ એક સમતલ છે, તેને છે લંબાઈ અને પહોળાઈ. તો કેટલા પરિમાણ થયા? 2. તો સમતલને કેટલા પરિમાણ થયા? 2. મિત્રો, હવે છે ઘન. ઘનને છે ને 3 પરિમાણ હોય. સમજો આ ઘનનું ઉદાહરણ, અથવા એક ઇંચ અથવા ડસ્ટર. તમે જુઓ છો આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ. બરાબર ને? આખો ઘન આ રીતે પદાર્થ હોય તો શું થઈ? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો ઘનને આ રીતે 3 પરિમાણ હોય. હવે આ પણ તમારા પરીક્ષામાં પ્રશ્નોમાં આવી શકે. આ ઉપરાંત ભૂમિતિની જે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ઘણા બધા વાતોનો સંગ્રહ કર્યો, તેની કેટલીક વ્યાખ્યાઓ કે અમુક વસ્તુઓના વિધાન આ રીતે આપેલા છે કે બિંદુને કોઈ ભાગ નથી. તો આપણે જાણીએ છીએ બિંદુને કોઈ ભાગ નથી. એટલે કે આ જે વાતો છે ને એ પરીક્ષા માટેની નથી, ફક્ત સમજૂતી માટેની છે. અને આ સમજૂતી મેં તમને અલગ રીતે આપી દીધી. જેમ કે રેખા, તો રેખાની એક લંબાઈ જ હોય. તો અહીંયા એમ કહ્યું છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. તો સીધી વાત છે ને, એને લંબાઈ જ હોય, પહોળાઈ ન હોય. રેખાના અંતમાં 2 બિંદુઓ હોય. જેમ કે રેખા દોરી તો અંતમાં રીતે 2 બિંદુઓ હોય, એટલે ક્યાંક તો એનો અંત આવે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે. એટલે આ બધું પરીક્ષાના હેતુથી નથી, એટલે એમાં તમારે ડિટેલમાં ઉતરવાનું નથી. આ રીતે ચાલો મિત્રો, યુક્લિડ અને તેમના દેશના ગણિતશાસ્ત્રીઓએ ભૂમિતિનું એક માળખું આપ્યું. ભૂમિતિના માળખાના મુખ્ય 4 અંગો બતાવ્યા: પદો, સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ અને પ્રમેય. આ શું છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. પદો 2 પ્રકારના હોય: વ્યાખ્યાયિત પદો
અવ્યાખ્યાયિત પદો. એટલે શું? પદ એટલે શબ્દ. જે શબ્દ સમજવા માટે વ્યાખ્યાની જરૂર પડે તેને વ્યાખ્યાયિત પદો કહેવાય. બરાબર? જેમ કે ત્રિકોણ, તો એવી એક બંધ આકૃતિ, એવી એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ કે જેને 3 ખૂણાઓ હોય અથવા 3 બાજુઓ વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. તો આ ત્રિકોણ શબ્દ સમજવા માટે આપણે વ્યાખ્યા આપી, માટે ત્રિકોણ એક વ્યાખ્યા આપી શકાય એવું પદ થયું. પરંતુ ઘણા બધા પદો એવા સરળ હોય છે કે જેમાં વ્યાખ્યાની જરૂર હોતી નથી. એ ઉદાહરણ તરીકે સમજાવો. જેમ કે તમે એમ કહો કે મામા કોને કહેવાય, સમજાવો. તો આપણે એમ કહીએ મમ્મીના ભાઈને મામા કહેવાય. બરાબર ને? ફૈબા કોને કહેવાય? તો પપ્પાની બેનને ફૈબા કહેવાય. હા, પણ આ પદોની વ્યાખ્યા થઈ કહેવાય કે પપ્પાની બેન એટલે ફૈબા. પણ એવો પ્રશ્ન આવ્યો, માતા કોને કહેવાય? ના, બાળક જન્મતા જ માતા અને પિતા વિના સાબિતી ઓળખી લે છે, એટલે કે માતા અને પિતા એ અવ્યાખ્યાયિત પદ થયું. એવી રીતે ભૂમિતિમાં અવ્યાખ્યાયિત પદો છે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. આ 4 ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો છે, તે તમારે યાદ રાખવાનું છે. એટલે કે જે પદો એવા હોય કે જેમાં વ્યાખ્યાની જરૂર હોય નહીં, એને વિના વ્યાખ્યાએ જ સ્વીકારી લેવાના. હવે છે સ્વયં સિદ્ધ સત્યો. ભૂમિતિમાં અમુક વિધાનો એવા હોય કે જે સાબિત નથી કરવાના, પહેલેથી જ સિદ્ધ છે. જેમ કે એક ઉદાહરણ સમજાવો. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. મતલબ કે 2 સરખી જ સંખ્યા છે, 5 અને 5, બંનેમાં 3 ઉમેરો તો જવાબ સરખો જ આવશે ને. હવે એને સાબિત કરવાની કે એના વિશે કશું વિચારવાની જ જરૂર નથી. તો આ પદો કેવા થયા, આ વિધાન કેવા થયા? સ્વયં સિદ્ધ સત્યો, પહેલેથી જ સિદ્ધ થયેલા જ છે. હવે છે પૂર્વધારણા. કોઈક વસ્તુ એનાથી થોડીક આગળ હોય કે એમાં સાબિતીની તો જરૂર નથી, પરંતુ ક્યાંક નાનકડી સમજૂતીની જરૂર પડે, તેને પૂર્વધારણા કહેવાય. જેમ કે યુક્લિડે પહેલી પૂર્વધારણા આપી, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. બરાબર? જુઓ, અહીં હું બોલ્યો ખબર નહીં પડી હોય તો એને થોડી તો સમજૂતી જોઈએ કે એક બિંદુથી બીજા બિંદુ સુધી સીધી રેખા દોરીએ તેવી એક રેખા દોરી શકાય. તો એ પૂર્વધારણા થઈ. એવી એક બીજી પૂર્વધારણા આપી, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. કોઈ રેખા હોય અને બંને બાજુ અનંત સુધી લાંબી કરવી હોય તો કરી શકાય. તો આ બધી થઈ યુક્લિડની પૂર્વધારણાઓ. હવે છેલ્લું છે પ્રમેય. પ્રમેય શું છે? તો કોઈ વિધાન એવું હોય કે વિધાન તો છે પરંતુ સાબિત કરો. અમે એમને ન માનીએ કે તમે કહો છો તે સત્ય છે. જેમ કે 2 ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બરોબર? 2 રેખા છે, આમ છેદી તો કોમન બિંદુ આ થયું, પણ એકથી વધારે ન હોય. આમ તો અહીંયા દેખીતી રીતે દેખાય છે, પરંતુ એને સાબિત કરી શકાય. હવે જ્યારે પ્રમેય સાબિત કરો ને, તો પ્રમેયના મુખ્યત્વે 3 ભાગ છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે શું? તો જે વિધાન આપેલું છે તેને પક્ષ કહેવાય. સાધ્ય એટલે કે જે વિધાન સાબિત કરવાનું છે તેને સાધ્ય કહેવાય. અને પક્ષથી લઈને સાધ્ય સુધી સાબિત કરવામાં કે આપેલું છે ને સાબિત કરવાનું છે, અહીંયાથી અહીંયા સુધી પહોંચીએ એ આખી પ્રક્રિયા એ થઈ સાબિતી. બરાબર? સાબિતી 2 રીતે આપી શકાય છે. એક પ્રત્યક્ષ સાબિતી, બીજી પરોક્ષ સાબિતી. જો મિત્રો, સાબિતીનું મેં કીધું એમ પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત. અને પરોક્ષ સાબિતીની પણ 2 રીત છે: વિકલ્પ નિવારણની રીત, અનિષ્ટાપત્તિની રીત. જો કે પ્રત્યક્ષ રીત કોને કહેવાય, પરોક્ષ રીત કોને કહેવાય, કે આ બંને રીતોમાં અત્યારે આપણે પડવાની જરૂર નથી, પરંતુ ધોરણ 9માં
આના પછીના પ્રકરણોમાં સાબિતી વાળા પ્રમેય આવશે. તે પ્રમેય સાબિત કરીશું ત્યારે આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી લખીશું. અને શું છે એ વખતે આપણે વધુ ડિટેલમાં ભણીશું. અત્યારે એટલું જ યાદ રાખો કે પ્રમેયના મુખ્ય 3 અંગો પક્ષ, સાધ્ય અને સાબિતી. બીજું એટલું યાદ રાખો કે સાબિતીના 2 પ્રકાર, પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ સાબિતી. અને પરોક્ષ સાબિતીના પણ 2 પ્રકાર, વિકલ્પ નિવારણની રીત, અનિષ્ટાપત્તિની રીત. બાકી એમાં ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. આ વધુ ડિટેલમાં ધોરણ 12 સાયન્સમાં આવશે. બરાબર? હા મિત્રો, આ સાથે આ પ્રકરણ અહીં પૂરું થાય છે. તમારે પ્રકરણમાં જે સ્વાધ્યાયમાં આપ્યું છે તે બધું જ લખવાનું નથી, કારણ કે અમુક વસ્તુ બિનજરૂરી છે જે ખરેખર પરીક્ષાના હેતુથી નથી. તેમ છતાં જો તમારી સ્કૂલમાં કે ક્યાંક કોઈ વસ્તુ એવી લખવાની આવે કે તમને ખબર ન પડતી હોય તો મારી સાથે શેર કરજો. હું તમને તે વસ્તુ પૂરેપૂરી શીખવાડી દઈશ. બરાબર? હવે આમાં તમારે હોમવર્કમાં શું કરવાનું, જો તમારે એવો પ્રશ્ન હોય તો ખરેખર આ પ્રકરણનું કોઈ હોમવર્ક કરવાનું નથી. ફક્ત આ પ્રકરણ માટે તમે શાંતિથી આખા વિડીયો સાંભળી લેજો અને દરેક વસ્તુ જોઈ લેજો અને ચોપડીમાંથી તમારું હોમવર્ક આટલું જ કે આખું પ્રકરણ એક વખત વાંચી લેજો. ઓકે? તો આ સાથે અહીં આપણે પ્રકરણ 5 સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય.